આપણે નૌકાનું સ્મરણ કરીને આજના વ્યાખ્યાનની પ્રવચનની શરૂઆત કરીશું. નમો ઉચ્ચાય નમો સર્વતા સૌને મારા પ્રણામ. નમસ્કાર. આપ સૌની સાકાર પૂછું છું અને કુશળતા ચાલું છું. આજનો આપણો વિષય છે એ ખૂબ સુંદર વિષય છે. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના જીવન વિશે અને એમણે જે સાહિત્યની જે ગ્રંથોની રચના કરી છે એ વિશે આપણે આજે જાણીશું. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ તો આપ સૌને ખબર જ છે. કલિકાળ સર્વજ્ઞ કહેવાય છે. આ કળયુગમાં આ પાંચમા આરામાં જે સર્વજ્ઞ કોઈ હોય, માત્ર જૈન ધર્મના જ્ઞાતા જ નહીં પણ અનેકવિધ વિષયોના સર્વજ્ઞ એવા મહાવિદ્વાન, મહાપંડિત, મહાતપસ્વી, મહાયોગી એવા એક આચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્ય. તો હેમચંદ્રાચાર્ય વિશે જે થોડા લેખકોએ જે લખેલું છે એ બહુ જાણવા જેવું છે. હું આપને થોડું કહું. ધૂમકેતુ એક આપણા ગુજરાતી ભાષાના લેખક થઈ ગયા, મોટા ગૌરીશંકર નામ હતું. ઘણી વાર્તાઓ અને નવલકથાઓ પણ લખેલી છે ધૂમકેતુએ. અને એમણે હેમચંદ્રાચાર્ય વિશે એક બહુ સુંદર પુસ્તક પણ લખેલું છે. એ શું કહે છે? સૂર્યોદય સમયે સરસ્વતી નદીના કિનારે ઉભેલી એક મહાન શક્તિ પોતાના પ્રકાશના તેજથી આખા ગુજરાતને છાઈ દેતી કલ્પો તો તમને હેમચંદ્રાચાર્ય દેખાશે. આટલી મોટી પ્રતિભા છે. મુનિ ચિંતચંદ્ર વિજયજી શું કહે છે? હેમચંદ્રાચાર્ય ગૌરવવંતા હતા, પૂર્ણ યોગી હતા, ઉત્કૃષ્ટ જીતેન્દ્રિય હતા, દયાળુ હતા, પરોપકારી હતા, નિષ્ઠુરી હતા, નિષ્પક્ષપાતી હતા, સત્યના ઉપાસક હતા અને કલિકાળ સર્વજ્ઞ હતા. આ રીતે બધા આપણા બીજા મહાન આચાર્યો જે એમના વિશે લખ્યું છે, જે ઉદ્ગાર કર્યા છે. આપણા આચાર્યની ઘણા સંસ્કૃતના બીજા હિન્દુ પંડિતો, એક પંડિત છે સોમેશ્વર દેવ, એ કહે છે કે હેમચંદ્રાચાર્ય સ્વર્ગે ગયા ત્યારે વિદ્વતા નિરાધાર બની ગઈ. એવું ટૂંકાણમાં કહ્યું છે કે વિદ્વતા નિરાધાર બની ગઈ. સંસ્કૃત સાહિત્ય અને તેના ઇતિહાસમાં જે સ્થાન કાલિદાસનું છે, હર્ષના દરબારમાં બાણભટ્ટનું છે, એવું સ્થાન સિદ્ધરાજ જયસિંહના ઇતિહાસમાં હેમચંદ્રાચાર્યનું છે. અંગ્રેજ લેખક પીટરસન શું કહે છે કે તેઓ જ્ઞાનના મહાસાગર હતા. કનૈયાલાલ માણેકલાલ મુનશી શું કહે છે કે હેમચંદ્રાચાર્ય એટલે ગુજરાતના જ્યોતિર્ધર. અને મુનિ પુણ્ય વિજયજી કહે છે કે હેમચંદ્રાચાર્ય એટલે શ્યાદવા અને વિજ્ઞાનની મૂર્તિ. આ મોટા મોટા પંડિતોએ, આચાર્યોએ, લેખકોએ હેમચંદ્રાચાર્ય વિશે આ રીતે લખેલું છે.
હેમચંદ્રાચાર્ય વિશે આપણે જાણીએ તો બહુ ઇતિહાસ એવો છે એમનો, એમના જીવનની વાત એવી છે કે અદ્ભુત આ કેવી રીતે થયું છે, આ કેવી રીતે બન્યું હશે. ધંધુકામાં એમનો જન્મ ઈસવીસન 1088માં થયો. નાનપણનું નામ હતું ચાંદ. નવે લાગે કે અત્યારે લગભગ આવું નામ જોવા મળતું નથી, ચાંદ અથવા ચંદ. કદાચ બહુ સુંદર દેખાવમાં હોય એને ચંદ કહેતા હશે. પંજાબી ભાષામાં ચંગા કહે છે, ખબર છે? તો બહુ સરસ છે, બહુ બરાબર છે બધું. એ તો એ ગુજરાતી નામ એનું ચંદ હતું. ધંધુકામાં જન્મ, કારતક સુદ પૂનમ ના શુભ દિવસે એમનો જન્મ થયો હતો. વિક્રમ સંવત 1145. જ્ઞાતિએ તેઓ મોઢ હતા, મોઢ વળી. પિતાનું નામ પણ એવું હતું કે જ્યારે નવે રાખશે ચાચી. પોતાનું નામ ચંદ, પિતાનું નામ ચાચી, અને માતાનું નામ ચાહિણી અથવા તો પાહિણી. એમના ગુરુ હતા દેવચંદ્ર સિંહ. હવે એમના વિશે વાત કરીએ તો ધંધુકામાં જન્મ થયો અને એમની માતા એકવાર ઉપાશ્રય જાય છે પાહિણી. દેવચંદ્ર સૂરી મહારાજ બિરાજે છે ઉપાશ્રયમાં. ત્યારે માતા કહે છે આચાર્ય ભગવંતને કે મને એક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્ન એવું હતું કે મને એક રત્નની પ્રાપ્તિ થાય છે અને આ રત્નને આપને અર્પણ કરી દીધું. તો એનો અર્થ શું હશે? ગુરુ કહે છે કે તારી કુખે બાળકનો જન્મ થવાનો છે, તો એ રત્નની, મહાન રત્નની પ્રાપ્તિ સમાન છે. અને જે તે સ્વપ્નમાં જોયું કે એ રત્ન તે મને આપી દીધું, તો એવું થશે કે એ બાળક તો અમને આપી દઈશ. સંઘને અને જૈન સમાજના ઉત્કર્ષ માટે ચિંતનના પ્રશ્ન માટે તું અમને એ બાળક સમર્પી દઈશ. એટલે થયું પણ એવું. બાળક નાનું હતું ત્યારે એકવાર માતા ઉપાશ્રય ગઈ. ગુરુ કંઈક અન્ય કાર્યમાં વ્યસ્ત હતા, ત્યારે બાળકે શું કર્યું? ગુરુની પાઠ ઉપર જઈને બેસી ગયો. સાવ નાનું બાળક. અને જાણે પોતે આચાર્ય હોય ને એવી મુદ્રામાં બરાબર બેઠો. એટલે ગુરુએ કહ્યું કે જો આના લક્ષણ જે છે, શુભ લક્ષણ છે, એ એક દિવસ મહાન આચાર્ય થશે. બાળકની ઉંમર લગભગ 8 વર્ષની થઈ ચાંદની. ત્યારે એના પિતા ત્યાં બહારગામ ગયા ધંધુકાથી, અને માતા હતી બહાર. એ વખતે ગુરુએ વિનંતી કરી, માતાને પ્રસ્તાવ મૂક્યો કે આ બાળક હવે તમે અમને સુપોર્દ કરી દો. એ કાશીમાં જશે, સંસ્કૃતના મહાન પંડિત થશે અને એની વિદ્વતાથી સૌને પ્રભાવિત કરશે. જૈન ધર્મના આપણે ઉદ્ધારકો કે જે પ્રચાર માટે આ બાબતની જરૂર છે અને એના ભવિષ્યવાણી લખાયેલ છે. તો માતાને તો મનમાં બેસી ગઈ. માતા એના બાળકને સમર્પિત કરી દીધો સંઘમાંથી. ગુરુ તમે રાખો આ બાળકને. નાનકડો 8 વર્ષનો બાળક. અને ગુરુ પછી વિહાર કરીને ચાલી નીકળ્યા. આ બાજુ બાળકના પિતા ચાચી ગયા બીજે દિવસે.
તો કે ચાંદ ક્યાં છે? ચાંદ ક્યાં છે? કેમ આ છોકરો દેખાતો નથી? તો કે મેં ગુરુને સમર્પિત કરી દીધો. એકદમ ગુસ્સામાં આ કેવું? આપણા બાળકને લઈ ગયા એટલે ખાધા પીધા વગેરે તરત પાછા ગયા ત્યાં ગુરુજી બિહાડ કરીને ગયા. થોડા ગુસ્સે થયા. પછી એવું સૂર્યને ટાંગા પાડ્યા. તો કે ના, મારો બાળક તમારા પાછળ જશે જ, હું લઈ જઉં. ઉદય મંત્રીને બોલાવવામાં આવ્યા અને ઉદય મંત્રી કીધું, ઉદય મંત્રીને આપણે વાત કરી છે ને કે લાક્ષી નામની જે હતી એને આ ઉદય મંત્રી મારવાડથી હોકાના માર્યા. ગામની શોધમાં મુખ્યાદર્શા પાટણ આવેલા ત્યારે લાક્ષીએ એમને આશ્રય આપ્યો. પછી ઉદય તો ધીરે 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 એટલા આગળ વધ્યા કે રાજ્યમાં મંત્રી થયા. એટલે ઉદય મંત્રી ને વાત કરી. ઉદય મંત્રીએ ચાચીને સમજાવ્યા કે આ બાળકના ભવિમાં જે લખાયેલું છે એ મિથ્યા થશે નહીં. તમે અનુમતિ આપો, એ આધ્યાત્મિક માર્ગે ખૂબ પ્રગતિ કરશે, ગુરુ પાસે રહેશે તો ઘણું શીખશે. એટલે એના પિતાને બહુ સમજાવ્યા. પિતા પછી રાજી થયા, ભલે એ જતા રહ્યા. એટલે 8 વર્ષનો બાળક ગુરુ પાસે ગયો. પછી એને દીક્ષા આપવામાં આવી. લગભગ 9મા વર્ષે દીક્ષા આપવામાં આવી. એને નામ પાડ્યું સોમચંદ્ર. પ્રથમ નામ પાડ્યું સોમચંદ્ર. પછી એને બધા અભ્યાસ કરવા માટે વગેરે સંસ્કૃત, પ્રાકૃત ખૂબ અભ્યાસ કર્યો. ધાર્મિક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. અને એ બાળકે પ્રગતિ કરતા 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 લગભગ 21મા વર્ષની ઉંમર થઈ ત્યારે એ આચાર્ય બન્યા. આટલી નાની ઉંમરે 21મા વર્ષે. અને પાછું એનું નામ, ત્યારે નામ હતું ચાંદ, પછી સોમચંદ્ર પાડ્યું અને હવે પાડ્યું હેમચંદ્ર. એટલે આપણે હેમચંદ્ર આચાર્ય, હેમચંદ્ર આચાર્ય કહીએ છીએ. હવે એના જીવનના અનેક બહુ સુંદર સુંદર પ્રસંગો છે. એક પ્રસંગ એવો છે, એનામાં અદ્ભુત શક્તિ હતી કે એકવાર જૈન ધર્મની અવહેલના થતી હતી ત્યારે હેમચંદ્રાચાર્યએ એમ કહ્યું કે એક પછી એક પાટો મુકાવો. પાટ, મોટી મોટી પાટ બેસવા માટે. સૌથી મોટી, પછી એનાથી નાની, પછી એનાથી નાની, 7 મૂકી. 7મી પાટ ઉપર હેમચંદ્રાચાર્ય બેઠા. પછી એક પાટ લઈ ગયો તો હેમચંદ્રાચાર્ય અત્યારે જ હતા. એટલે આવા ચમત્કારો પણ એમને ત્યારે દેખાડેલા હતા. પણ એ વિશે મેં કહ્યું હતું કે આપણા જૈન આચાર્યો સાધુઓ બહુ ચમત્કારો એવું કરતા નથી હોતા. આ તો એક પ્રભાવ, ધર્મનો પ્રભાવ દેખાડવાનો હોય તો જ એવું કરે, અન્યથા એવું કરતા હોતા નથી. એ સિવાય પણ એમણે ઘણા, એકવાર એમણે અમાસમાં પૂનમનો ચંદ્ર દેખાય લોકોને. એ પણ એમનો એક ચમત્કાર હતો બહુ મોટો. અને એમનામાં હાસ્ય પ્રગટાવવાની, તેને આપણે કહીએ હ્યુમરની શક્તિ પણ ઘણી હતી. એકવાર કોઈ બ્રાહ્મણ રાજ્યસભામાં આવ્યો, હાથમાં હરડે હતી. હરડે તો આપ સૌને ખબર જ છે, બરાબર? હરીથી કહેવાય છે, હરડે કહેવાય છે. એના ગાંગરડા હોય. સંસ્કૃતમાં કહેવત છે કે યસ્ય માતા નાસ્તિ તસ્ય માતા અવિદ્યતે. હરડેમાં એટલા ગુણ છે
કે જેને માતા ના હોય એને માતા બરાબર રડે છે. તેના હાથમાં હરડે હતી. એટલે કોઈએ પૂછ્યું એને કે તારા હાથમાં શું છે? તાકે હરડે. બીજાએ વ્યંગ કર્યો કે હેમચંદ્રાચાર્યનું છે કે રડે છે? હરડે. તો હેમચંદ્રાચાર્ય કે ના, છે એ રડતો નથી, પણ એ તો હેમચંદ્રાચાર્યનો છે એટલે એ કઈ રડે નહીં. એ રીતે એમણે આખી વાતને બદલાવી નાખી. હવે આ રાજ્યસભાની વાત કરી તો રાજ્યસભામાં આવ્યા કે એ વખતે રાજ્ય હતું સિદ્ધરાજ જયસિંહ. આપણે નામ સાંભળ્યું છે સિદ્ધરાજ. પાટણમાં જેટલી જાહો જલાલી હતી, ભાવનગરની જાહો જલાલી હતી, બીના દેવી, એવા સુંદર તમે જોયું હશે પાટણના તળાવ છે, બહુ સુંદર. અને તળાવ તો ઠીક, રાણીની વાવ છે, આપણે જોઈ છે. ના જોયું તો ખાસ ભલામણ કરું કે જોજો. આવી વસ્તુ ભારતમાં જ બની શકે. આપણે ઘણીવાર જઈએ છીએ અને કેટલાય તીર્થો કરીએ છીએ, બધું છે, બહુ સારી વાત છે, કરવા જોઈએ. પણ આ એક અદભુત વાત છે, વાવ બનેલી છે. એક મોટું અપસાઇડ ડાઉન ટેમ્પલ જેવું તમે કલ્પી લો જમીનની અંદર. એટલે લગભગ 7 માળનું આ વાવ છે અને એની કોતરણી અદભુત છે, જે આપણે વર્લ્ડ હેરિટેજ ની સાઇટમાં એને સ્થાન આપેલું છે. એવી વાવ છે. એટલે સિદ્ધરાજના સમયમાં આવા સુંદર બાંધકામો થયેલા. રુદ્રમાળ એ પણ એના સમયમાં છે. એટલી સુંદર પાટણની જાહો જલાલી કેવી હશે, કલ્પના કરી હતી. હવે આ આચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્ય એ વખતે સિદ્ધરાજને ઓળખતો નહીં સૌથી પહેલા. હેમચંદ્રાચાર્ય પાટણની બજારમાંથી ચાલ્યા જતા હતા. સામેથી સિદ્ધરાજ હાથી ઉપર સવારી આવેલી હતી અને સિદ્ધરાજ આવ્યો. એટલે સિદ્ધરાજ કે આ કોણ છે? તો કે જૈનોના ગુરુ આચાર્ય છે હેમચંદ્રાચાર્ય. તો સિદ્ધરાજ પગે લાગીને હાથી ઉપરથી કહે છે કે ગુરુ મહારાજ કંઈક સંભળાવો, કંઈક કહો. એટલે હેમચંદ્રાચાર્ય બહુ સુંદર વાત કરે છે. એક શ્લોક જ બનાવી કાઢે છે. એટલો સરસ શ્લોક છે, હું તમને કહું. કાર્ય પ્રસરમ સિદ્ધ હસ્તિ રાજવસંકિતમ દ્રશ્યંતુ દિગ્ગજા કિમ તે વસ્તે દેતા. હે સિદ્ધરાજ, તું તારું કાર્ય આગળ ધપાવ. કારણ કે આજે હાથી ઉપર બેઠો છે, જે હાથી છે એ તો પૃથ્વીને પણ કંપાવી નાખે તારું રાજ્ય છે. તો હું તને ખૂબ જ આશીર્વચન આપું છું, આગળ વધતા. આ શ્લોક તાત્કાલિક બનાવીને એમણે સીધો જ કહ્યો. સિદ્ધરાજ બહુ પ્રભાવિત થયો કે મહારાજ, આપ અમારા રાજ્ય દરબારમાં પધારો. પછી હેમચંદ્રાચાર્ય રાજ્ય દરબારમાં જાય છે. રાજાને એટલા બધા માનીતા થઈ જાય છે એમની વિદ્વતાથી, એમની પંડિતાઈથી, અને જે વાત કરે છે એનાથી, કે સિદ્ધરાજ એમને ભક્ત હોય એ પ્રકારનો થઈ જાય છે. હવે સિદ્ધરાજ પોતે અનેક યુદ્ધો જીતેલો અને માળવા ઉપર ચડાઈ કરી. માળવાના રાજાનું નામ હતું ભોજરાજ. હવે માળવા છે કયો એનો
સંસ્કૃતિનું ધામ હતું. લેખકો અને કવિઓ ત્યાં વસતા હતા, મોટા મોટા પંડિતો વસતા હતા. કલા અને કારીગરીનું ધામ હતું. રાજા ભોજની નગરી મારવા, મારવા ઉપર ચડાઈ કરી. ભોજ રાજા હરિદેવ અને સિદ્ધરાજનો ડંકો ચારે તરફ લાગ્યો, પાટણમાં અને ગુજરાતમાં સર્વત્ર. પણ એક વસ્તુની ખામી હતી. શું ખામી હતી? કે મારવાનું સ્થાન એક જેને કલ્ચરલ સેન્ટર કહેવાય, સાહિત્ય કલાના ધામ તરીકે એની ગણના હતી, એવું પાટણમાં હજી નહોતું. એટલે સિદ્ધરાજ એ વિનંતી કરી હેમચંદ્રાચાર્યને કે આપણે એવું કંઈક કરો કે આપણું સ્થાન પણ એવું ઊંચું આવે કે ના, સાહિત્ય, સંગીત, કલામાં પાટણ અને ગુજરાત દેશ આગળ છે. એટલે શું કરીએ કે મારવાડના રાજાએ એક વ્યાકરણ બનાવડાવ્યું છે, ગ્રામર. આપણે એનાથી મોટું સરસ કરીએ તો આ બીજું કોણ ઝડપે, આ કામ કોણ કરે? હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય કાર્ય માથે લીધું. આ કાર્ય માથે લીધું. કાશ્મીરથી ગ્રંથો મંગાવ્યા, દક્ષિણ ભારતથી મંગાવ્યા, સંસ્કૃતનો અભ્યાસ, પ્રાકૃતનો અભ્યાસ અને વ્યાકરણની રચના કરી. એનું નામ સિદ્ધ હેમ શબ્દાનું શાસન, આ વ્યાકરણ. હવે વ્યાકરણ એક નવાઈ લાગશે કે પુસ્તક ની રચના થઈ, પણ આખા ભારતમાં ખબર કેવી રીતે પડે? તો એ હાથી ઉપર એક પુસ્તકને રાખી મોટો વરઘોડો કાઢવામાં આવ્યો પાટણ નગરીમાં. રાજા પોતે, રાજાના કારભારીઓ, સૈન્યના માણસો, સાધુ ભગવંતો વરઘોડામાં. અને એમ કહ્યું કે જુઓ, ગુજરાતનું સ્થાન ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે. કોઈ પુસ્તકનો વરઘોડો પહેલા આટલો મોટો ક્યાંય થયેલો નથી. આ પહેલો પાટણમાં થયો 11મી સદીમાં. એટલું નહીં, પછી આ વ્યાકરણની 300 નકલ કરાવવામાં આવી. એ વખતે કઈ ઝેરોક્સ કે આ કે છે એવું હતું નહીં. લૈયા બોલાવી હાથે લખાવી કરવામાં આવે. 300 નકલ કરાવી, ચારે તરફ મોકલાવી અને ફરમાન જાહેર કર્યું કે આની પરીક્ષાઓ લેવામાં આવશે, અભ્યાસ થશે, જે પરીક્ષામાં પાસ થશે એમને ઇનામોનું વિતરણ થશે ને આ રીતે એક સ્થાન. પણ આ તો એક પુસ્તકની મેં વાત કરી, ભાઈઓ અને બહેનો, સિદ્ધ હેમ શબ્દાનું શાસન. પણ હેમચંદ્રાચાર્યએ જે લખ્યું છે આપણી કલ્પનામાં, એક ગ્રંથની વાત કરું ને એની અંદર શું છે એની વાત કરું. ત્રિષષ્ટિ સલાકા પુરુષ ચરિત્ર. ત્રિષષ્ટિ એટલે 63 મહાન આત્માઓ, વિભૂતિઓના ચરિત્ર નું પુસ્તક એટલે ત્રિષષ્ટિ સલાકા ચરિત્ર. આ ગ્રંથ 2000 પાનાઓનો છે. 2000 પાનાઓ આ પુસ્તક. એટલે એક ભાગમાં નથી, કોઈ જગ્યાએ 4 ભાગમાં છાપેલું છે, કોઈ જગ્યાએ 2 ભાગમાં છાપેલું છે. અને બધું શ્લોકમાં લખેલું. એ વખતે પાછું છે બધું શ્લોકમાં લખાય, કાવ્યમાં છે. એમાં 63 ના ચરિત્ર છે. 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, પછી વાસુદેવ, પ્રતિ વાસુદેવ અને બળદેવ, એમ 63 ના ચરિત્રનું આ પુસ્તક છે. 24 તીર્થંકરનું આ જે છે એમાંથી આપણે હું થોડું તમને સમજાવીશ, વાંચીશ. આ ઇન્ટરેસ્ટિંગ એક છે એટલા માટે કે તમને એમાં ખબર પડશે કે હેમચંદ્રાચાર્ય શું લખ્યું છે.
પ્રથમ ચરિત્ર છે ઋષભદેવનું. ઋષભદેવનું ચરિત્ર નેચરલી સૌથી પહેલા તીર્થંકર કોણ હતા? ઋષભદેવ ભગવાન. તો એના બધા ભાવની વાત છે, એ બધી વાત છે. પછી આરાની વાત છે. આરાની વાત આપ સૌ જાણો છો, ઉત્સર્ગીની અને અવસર્ગીની. ઉત્સર્ગીની એટલે ચડતો ચડતો જાય એ ઉત્સર્ગીની, સારું સારું થતું જાય. અને અવસર્ગીની એટલે ધીરે ધીરે બધી ખરાબ થાય, દુઃખ થતું જાય, ધર્મની હાનિ થતી હોય એવી. હવે આ પુસ્તકમાં 30 કલાકાર પુરુષ ચરિત્ર હેમચંદ્રાચાર્ય લખે છે કે 5મા આરામાં ના લગભગ અંત ભાગમાં આ 5મો આરો ચાલે છે અને 21,000 વર્ષનો હોય. શું થશે? 5મા આરામાં ધર્મ ઘટતો જશે, અધર્મ વધશે અને નીચે પ્રમાણેની 30 વસ્તુઓ થશે. ધીરે ધીરે શહેરોની દુર્દશા થશે, ગામડા સ્મશાન જેવા થશે. આ ભવિષ્યવાણી વાક્ય છે. સારા કુળમાં જન્મેલા દાસ થશે. સારા કુળમાં જન્મ્યા હોય, બધું થઈ હોય, પણ એ પણ કદાચ ગુલામ તરીકે એને નોકરી કરવી પડે. રાજાઓ ક્રૂર બને, દુરાચાર પ્રવેશે, શીલ ન હોય, પિતાની આજ્ઞા પુત્ર નહીં પાળે. જોઈએ છીએ અત્યારના જમાનામાં આજ્ઞા પાળવાની વાત બહુ ભૂલી જવાય. બરાબર? પિતાની આજ્ઞા પુત્ર નહીં પાળે, ગુરુનું માન શિષ્ય નહીં રાખે. પહેલા આપણા જમાનામાં જે ગુરુનું માન રાખતા હતા શિષ્ય, કઈ રીતે બેસાય એ પણ વિચારવું પડે. એમાં પણ જો ઉભા થઈએ તો રજા માંગીએ તે કરવું પડે. અત્યારે કઈ એવું રહ્યું નથી. ગુરુનું માન શિષ્ય ના રાખે. ખરાબ લોકો ધનવાન થાય એ પણ બને છે ને. ખરાબ લોકો હોય, શીલ કે સદાચાર ના હોય, પણ પૈસા કમાઈ જાય. સારા માણસો દુઃખી હોય એવું પણ બને. નાના નાના જંતુઓનો ઉપદ્રવ વધે, વારંવાર દુષ્કાળ પડે, લોભ વધી જાય, જોઈએ, વધારે જોઈએ, વધારે જોઈએ, વધારે. હિંસા ફેલાય, વધુ ને વધુ પ્રમાણમાં વાયોલન્સ ફેલાય, મતાંતરો ઊભા થાય, ચારે બાજુ જાત જાતના મતાંતરો ઊભા થાય, મિથ્યાત્વ વધે, દેવતાના દર્શન દુર્લભ થાય, વિદ્યાધરોની વિદ્યા ઘટે. આ બધી ભવિષ્યવાણી રાખી છે શું થશે. દૂધ વગેરેમાંથી સત્વ ઓછું થાય. અત્યારે સાયન્સ પણ એમ કહે છે કે પહેલાના જમાનામાં જે દૂધમાં સત્વ હતું એ અત્યારે નથી. પહેલાના જમાનામાં શાકભાજી અને ફળોમાં જે સત્વ હતું એ અત્યારે નથી. પશુઓનું આયુષ્ય ઓછું થાય, પાખંડીઓ પૂજાય. ખોટા હોય એ લોકો પોતાને એવું પણ ઉભો કરે, વાવા બોલાતી એમ કહેવાય છે ને, દુનિયા ઝૂકતી હે ઝુકાને વાળા ચાહીએ. તો એવા પણ હોય કે એમની પૂજા થતી હોય. ચોમાસું કરવા માટે સાધુ ભગવંતોની જગ્યા ઓછી થાય. શ્રાવકોમાં શિથિલતા આવે ધર્મ પ્રત્યે. ગુરુ શિષ્યને ન ભણાવે, શિષ્યમાં વિનય ના હોય કોઈ જાતનું. અધર્મી અને કપટી મનુષ્યોનું પ્રમાણ વધે, ધર્મી અને સરળ મનુષ્યો ઘટતા જાય. દંભીઓ ધર્મના નામને આગળ આવે, ધર્મનું નામ કરે આગળ, પોતે
ગંભીર બધા આચાર્યો અને સાધુઓ પોતાના અલગ અલગ ચોપા કરે, સંપ્રદાયો કરશે. અમને સીધું થોડું આપણને એમ લાગે કે સાચું આચાર્યો બધા સાધુઓ અલગ અલગ સંપ્રદાય કરે. મલેચ્છ પણ રાજા થાય, એટલે કે જે વિચારપૂર્ણા અથવા તો હલકા સ્વભાવના કે આચાર વગરના હોય એવા રાજા. તો અત્યારે રાજાની પણ પ્રજાનો એ બધા તો થતા હોય છે ને. ઘણીવાર આપણે જોઈએ કે મોટી પ્રધાની ખુરશી પર બેઠા હોય પણ એનામાં સંસ્કાર હોય નહીં, કાં તો ગુંડા જેવા હોય, એટલે ધર્મ પ્રત્યેનો પ્રેમ ઘટી જાય. એટલે 900,000 વર્ષ પહેલા આ ભવિષ્યવાણી વાકેલી, અને પછી હજી આગળ લખે છે, એ પણ જોવા જેવું છે. એમાં શું છે કે જ્યારે 5મો આરો અંત થવાની તૈયારી હશે, 6થો આવવાનો હશે, ત્યારે શું થશે? જેમ ન્યુક્લિયર બોમ્બ ફૂટ્યા હોય ત્યારે શું થાય? એના રેડિયેશનથી બધું જ નાશ પામે, બરાબર? એટલે રેડિયેશનની અસર એવી થાય કે પછી નવી પ્રજા લગભગ ન જન્મે તો રોગિષ્ટ હોય, એની હાઈટ બોડી ન હોય, એના ડીએનએ લઈ ગયું હોય કે દુર્દશા. જુઓ, ચારે બાજુ દુઃખી લોકોના, દુઃખી પ્રાણીઓના પોકાર સંભાળાતા હશે. અસહ્ય અનુચિત ભમરી ખાતા પવનો ફૂંકાતા, ચોતરફ અંધકાર ફેલાશે વાદળોથી. કારણ કે રેડિયેશન ફેલાનું હોય ચારે તરફ, તો એનાથી શું થાય? અંધકાર જેવું વાતાવરણ રહેવાનું. હવામાં ઝેરી ગેસો, વાયુઓ પ્રવર્તતા હશે. ચંદ્ર ખૂબ ઠંડો લાગશે, સૂરજ ખૂબ ગરમ લાગશે, ઝેરી વાયુ બધી ફેલાશે. અનુચિત વીજળી સાથે વરસાદ પડશે, બધી વનસ્પતિ નાશ પામશે. ભૂમિ કીચડવાળી, રજવાળી અને ગરમ થશે. મનુષ્યો ખરાબ રૂપવાળા, ખરાબ વર્ણવાળા, ખરાબ સ્પર્શવાળા ન ગમે તેવા હશે. કારણ કે એટલું બધું ટ્રાન્સફોર્મેશન થઈ જશે કે માન પાછળ જે નવા જન્મ છે એ હજી તો ધીરે ધીરે એવા હશે, જાડુ હશે. દુર્બ પ્રમાણિક ઉત્સાહ વગરના હશે, વિચિત્ર ચેષ્ટાવાળા હશે. તેઓની ઊંચાઈ ખાલી 1 હાથ હશે. આ નવા મનુષ્યો થશે એ કેટલા હશે? 1 જ હાથની ઊંચાઈ વાળા હશે. એમનું આયુષ્ય ખાલી 16 થી 20 વર્ષનું હશે. એ નાની ગુફાઓમાં રહેતા હશે. સૂર્ય ઉગ્યા પછી બહાર નીકળશે અને જે તે નદીમાં વળશે, એ ખાઈ જીવન ગુજારશે. આ 6 હારા બાદ આ બધું કરી ગયા પછી આ કાળચક્ર ધીરે 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 ઉપર આવવાનું શરૂ કરશે, અને પછી 1000 વર્ષ વીતશે ત્યારે હવા ધીરે ધીરે ચોખ્ખી થશે, સારો વરસાદ પડવા લાગશે, ધીરે ધીરે મનુષ્ય જાતનો પાછો ફરીથી વિકાસ થશે. આ રીતે હિન્દુરાચાર્ય લખ્યું છે. ખૂબ સુંદર વાત આપણે કરેલી છે. આપણને એમ થાય કે 1000 વર્ષ પહેલા લખ્યું છે, એમાંથી ઘણું અત્યારે સાચું પડી ગયું છે. અને કદાચ ન્યુક્લિયર આજે વોરની એ બધી વાતો ચાલી રહી છે, તો આ બનવાની શક્યતા છે. હવે પહેલામાં એમણે ઋષભદેવ ભગવાનનું ચરિત્ર લખ્યું છે આખું. એ ચરિત્ર પણ લગભગ 150 પાનાનું છે. માતા ભૂદેવીની વાત છે. એમને સ્વપ્ન આવે છે, વૃષભ, હાથી, સિંહ, લક્ષ્મી, કુમારા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ
કળશ, કમળ સરોવર, ક્ષીર સમુદ્ર, દેવ વિમાન, રત્ન સમુદ્ર, યુદ્ધ અગ્નિ. આ 14 સપના આપણે આવતીકાલે એનું દર્શન કરવામાં આવશે, એની ઉજવણી કરવામાં આવશે. મને લાગે છે આ પહેલી વાર આપણી આ સંસ્થામાં જે મહાવીર જન્મ વાંચનનો દિવસ છે એ વિશેષ કરવામાં આવે છે. તો સૌ ઉત્સાહભેર પધારજો અને સૌ એમાં ખાસ ભાગ લેજો આ ઉત્સવમાં વધારવા. કારણ કે પહેલી વાર એવું થાય છે કે આ જે દિવસ છે એ દિવસે આ મહોત્સવ ઉજવવામાં આવે છે. બીજી જગ્યાએ રવિવારે કરવામાં આવતું હોય તો જે નજીકનો રવિવાર હોય ત્યાં કરે. એટલે માતા મરુદેવાને આ સપના આવે છે, જન્મનો મહોત્સવ ઉજવાય છે. બાકીની બધી વાતો જેમ કર્મસૂત્રમાં આવે છે એ જાતની વાતો અહીંયા પણ આવે છે. તીર્થંકરના જન્મના વધામણા રૂપે 56 કુમારીઓ આવે છે. અધોલોકમાંથી 8 સુતિકા ગ્રહ રચે, મેરુ પર્વત પરથી 8 આવીને ચમકાવ કરે, ઉચ્ચક ઉપરથી 8 આવે તે દર્પણ રાખીને ઊભી રહે. દક્ષિણ ઉચ્ચકની 8 કુમારિકાઓ મંગળ ગીતો ગાય, કળશ ધરે. પશ્ચિમ ઉચ્ચકની પંખા રાખીને ઊભી રહે. ઉત્તર ઉચ્ચકની કુમારીઓ ચામર ધરીને ગીતો ગાય. વિદિશામાંથી આવેલી 8 કુમારીઓ દીપક ધરે અને ભગવાનના નાભિનાનું છેદન કરે. આમ 56 કુમારિકાઓ તેલ, મર્દન, સુગંધી વિલેપન સ્નાન કરાવી પ્રભુ જન્મનો મહોત્સવ ઉજવે છે. આ તો આપણે બધા માત્ર મહોત્સવમાં પણ કરીએ છીએ ને, એ બધું આવશે. એ પછી વર્ણન મરુદેવી માતાને કેવી રીતે કેવો જ્ઞાન થાય છે હાથી ઉપર એ બધું આવે છે. ભરત ચક્રવર્તી અને બાહુબલી એમાં એની વાત છે. ભરત ચક્રવર્તીને બધું છે, બાહુબલી અને જે મુષ્ટિ જેની નીચે થાય છે ત્યારે બાહુબલી હાથ ઉગામે છે ત્યારે ભરતને આનવા માટે પણ એકદમ રોકાઈ જાય છે ને પોતાનું રોચન કરીને એ પણ સાધુ થઈ જાય છે. એમનું તપ તો તમે જુઓ છો, બાહુબલીનું કેટલું પ્રવૃત્તિ હર્ષદેવની વાત લગભગ 100-150 પાનામાં આવે છે. હું બીજી તમને જાતની વાત કરું કારણ કે ઘણી છે. એમની કાવ્ય રચનાની થોડીક વાત કરું. બહુ સુંદર છે. જોજો એક એમનું પુસ્તક છે, એનું નામ છે દ્વયાશ્રય. તમને એમાં કદાચ વધારે ઇન્ટરેસ્ટ પડશે. દ્વયાશ્રય એટલે બેનો આશ્રય. બે કોણ? સિદ્ધરાજ રાજા અને કુમારપાળ રાજા. કારણ કે બનેલું શું કે હેમચંદ્રાચાર્ય નો પરિચય સિદ્ધરાજ રાજા સાથે થયો. સિદ્ધરાજને દીકરો નહોતો. તો પછી ગાદીએ કોણ આવે? હેમચંદ્રાચાર્ય પોતે જ ભવિષ્યવાણી વાકેલી કે તારો જે ભત્રીજો છે એ તારા પછી રાજા થશે. સિદ્ધરાજને આ ભત્રીજો બિલકુલ ગમે. એને થયું આ કુમારપાળ રાજા થશે મારા મરણ પછી. એટલે પહેલું કામ તો શું વિચાર આવ્યો? એને પકડો, એને જેલમાં પૂરી દો કે કંઈક કરી નાખો. કુમારપાળને ખબર પડે છે કે રાજાના સૈનિકો મારી પાછળ આવ્યા છે. સ્વાભાવિક રીતે જ એ જીવ બચાવવા માટે પલાયન થાય છે, ભાગે છે. એક ઉપાશ્રય હોય છે ત્યાં આવે છે. ઉપાશ્રય કોનો હતો? હેમચંદ્રાચાર્ય. ત્યાં બિરાજમાન. ત્યાં પુષ્કળ બધા તાડપત્રીઓ અને અંતે સાધુ ભગવાન તો બધું લખતા હોય તાડપત્રી ઉપર લખતા હતા. એ વખતે કાગળ નહોતા. એટલે ઢગલો પડેલો તાડપત્રીઓ. કુમારપાળ ત્યાં આવ્યો
એને જીવ બચાવવો હતો. અને પાછળ સૈનિકો પડેલા હતા એને પકડવા માટે. એટલે આજે અન્ય સાધુઓ હતા હેમચંદ્રાચાર્યના બીજા શિષ્યો, એમણે કુમારપાળ એટલે 4 પત્રીઓના ઢગલો હતો જે એમાં ઉતારી દીધો. થોડી વારમાં રાજાના સૈનિકો આવ્યા અને ગુરુ મહારાજને પગે લાગે છે કે અમારો એક માણસ જે અમે એને કેદ કરવાના છીએ, રાજાનો હુકમ છે, એને પકડવા માટે આવ્યા છીએ કુમારપાળ, એ અહીં આવ્યો છે. હવે એ કે અમે આવ્યો છે અને અમે સંતાડ્યો છે તો શું થાય? મારી નાખે એવું પણ બોલ્યું. એટલે એ જીવ દેવાની લાગણીથી, અનુકંપાની લાગણીથી પ્રેરાઈને એ જે સાધુ ભગવંતો હેમચંદ્રાચાર્ય મહારાજ પોતે પણ ત્યાં વિરાજમાન હતા. એમણે કહ્યું કે ના, અમને કોઈ આવ્યું નથી. આ રીતે કુમારપાળનો જીવ બચાવ્યો. એટલે કુમારપાળ કાયમ માટે આપણા હેમચંદ્રાચાર્યનો ભક્ત થઈ ગયો. અને થઈ ગયું કે સિદ્ધરાજનું અવસાન થયું અને કુમારપાળ જાગી આવ્યો. સ્વાભાવિક રીતે જ હેમચંદ્રાચાર્યનું દરબારમાં ખૂબ જ માન હતું, રાજ્ય દરબારમાં. પણ કુમારપાળ આવતા એકદમ એમનું સ્થાન અગ્રસ્થાને પહોંચી ગયું. અને કુમારપાળે પણ જૈન ધર્મનો અભ્યાસ એટલો કર્યો, એટલું બધું જૈન ધર્મને મહત્વ આપ્યું કે પોતે જૈન ધર્મી થઈ ગયો હતો. એમ કહીએ તો આપણે એટલે તો કહે છે આરતી ઉતારી રાજા કુમારપાળે એટલું બધું મહત્વ છે. અને હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળે અમારી પ્રવર્તન કરાવે. અમારી પ્રવર્તન એટલે જીવ હિંસા ક્યાંય ન થાય એ બધું કરાવે. એ વખતે બ્રાહ્મણો અમુક પશુનો વધ કરતા હતા અમુક દિવસે. ત્યારે હેમચંદ્રાચાર્ય કીધું કે ના, ભગવાન આવું કોઈ દિવસ માગતા નથી, ભગવાન આવું કોઈ સ્વીકારતા નથી બલિદાનને, જીવતા પશુને. પેલા માનવા તૈયાર નહોતા કે અમારા ભગવાન તો હાજરા હજુર છે, એને અમે બલિદાન આપીએ તો જ ખુશ થાય. એટલે હેમચંદ્રાચાર્ય કહ્યું તમે એમ કરો, આપણે આ જે મંદિર છે તમારું, ત્યાં કમ્પાઉન્ડ છે, વાડો છે, ત્યાં પશુઓને બાંધી રાખો અને બંધ કરી દો બધું. અને બીજે દિવસે સવારે જોજો, ભગવાનની જરૂર હશે તો એ સ્વીકાર કરશે પશુને, અને ભગવાનને જરૂરી હોય એ બધા એમને હશે. એટલે થોડા પશુઓને બાંધ્યા અને બધું બંધ કરી દીધું, લોક લગાડી દીધા. આખું સવારે ખોલીને જોયું તો બધા એમને હતા. તો કે જુઓ, તમારા ભગવાનને એટલી પશુની જરૂર નથી. હોત ને તો હાજરા હજુર પહોંચો ને તો એ લઈ લે, સ્વીકાર કરે, એનું બલિદાન સ્વીકારે. એ કુમારપાળને પણ ખાતરી થઈ કે ના, બલિદાન છે ખોટી વાત છે. બધું બંધ કરાય દીધું ગુજરાતમાંથી. જવ હોમવાનું શરૂ કર્યું. એમનામાં શું કરવાનું? જવ હોમવામાં બલિદાન નહીં આપવાનું પશુને, એ બધું કુમારપાળ કર્યું. અને એટલી બધી એક અસર હતી આખા રાજ્યની હેમચંદ્રાચાર્ય કે વિધવાઓ જે સહન કરે છે. એ વખતે શું હતું? કોઈ વિધવા થાય, પતિ ગુજરી જાય ત્યારે રાજ્યની સંપત્તિ લઈ લે. તો હેમચંદ્રાચાર્ય મહારાજે આ પણ બંધ કરાયું કે કેમ? એને પૈસાની જરૂર હોય, એ ક્યાંથી ખાઈ પીવે કે ના, એ સ્ત્રી પાસે બધું જ રહેવું જોઈએ. એવા અનેક રીત સુધારાઓ હેમચંદ્રાચાર્ય કુમારપાળ રાજા પાસે કરાવેલા. એમના કહેવાથી
સારંગામાં મોટું અજીતનાથનું ભવ્ય દેરાસર બરાબર ઘણા આપણે જોયું છે. બહુ મોટું બહુ ભવ્ય ઊંચું દેરાસર છે અજીતનાથનું સારંગામાં. એમાં જે વચ્ચે ફોલ્સ સીલિંગ હતી એનું લાકડું કોઈ વિશિષ્ટ પ્રકારનું હતું કે જ્યાં આગ લાગે તેવું થાય ને તો એમાંથી પાણી ટપકે એટલે આગ પણ બુઝાઈ જાય. અત્યારે સીલિંગ તો કાઢી નાખ્યું છે કારણ કે 1000 વર્ષ થઈ ગયા એટલે લાકડું થઈ ગયું નીચે બધું પડતું હતું એ કાઢી નાખ્યું છે. બીજી સરસ રચના કરેલી છે પણ એવું એ દેરાસર એમની પ્રેરણાથી બનાવેલું કુમારપાળ રાજાએ. તો હવે એમના આનું વાત કરું. દ્વયાશ્રય, 2 જણાનો આશ્રય. હેમચંદ્રાચાર્ય પહેલા સિદ્ધરાજ સાથે હતા, પછી કુમારપાળ સાથે. 2 દ્વયાશ્રય એનો આશ્રય એટલે ઇતિહાસ નથી. આખા ગુજરાતના 84 વર્ષનો ઇતિહાસ લખનારા એક જ વ્યક્તિ આપણા કડીકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. એમણે આખો ઇતિહાસ હવે એક વસ્તુની કદાચ તમને ખ્યાલ રહ્યો, આ ઇતિહાસ લખ્યો કેવી રીતે? આ ઇતિહાસ લખ્યો કેવી રીતે? એક તો શ્લોકમાં લખ્યો બધું કાવ્યમાં જ, પણ આ કાવ્યોની રચના એવી કરી કે પેલું જે પુસ્તક હતું ને વ્યાકરણનું ગ્રામરનું સિદ્ધાંત શબ્દાનુસાર, એ ગ્રામરના પુસ્તકમાં તો નિયમો હતા તો એક્ઝામ્પલ તો આપવા જોઈએ ને, બરાબર? નહીં તો એક્ઝામ્પલ આપવા જોઈએ કે કેવી રીતે હોય. એટલે દ્વયાશ્રયમાં જે શ્લોક આવે પહેલો શ્લોક એ ગ્રામરના પેલો જે નિયમ પેલામાં જે છે ને એને લગતો આવે. એટલું જ નહીં પણ શ્લોક એવી રીતે બનાવ્યો હોય કે પેલો હિસ્ટ્રી આવતો જાય. એ ઘટના એટલી અદ્ભુત શક્તિ. ગ્રામર સમજાવતા શ્લોક બધા સાથે સાથે ઇતિહાસની વાત આવતી જાય અને એક શ્લોક એક પેલા ગુણ જોડે રિલેટ. કેવી શક્તિ હશે. એક સાદો દાખલો તમને આપું. આપણે દેરાસરમાં ગાઈએ છીએ ને બધા, આપણે જે 3 ચાવીથી છે ગાઈએ. બધા ચાલો બોલો. ચાર લીટીમાં કાર્ય છે. દેરાસરનો સ્તુતિ રૂપે બોલે છે. આ હેમચંદ્રાચાર્યનું લખેલું છે. તમને બધાને લગભગ કાર્યમાં છે પણ એને વિશિષ્ટતા છે, કદાચ ખબર નહીં હોય. થોડાને ખબર છે શું વિશિષ્ટતા છે, અંદર શું સ્પેશિયાલિટી છે. આ ચાર લીટીમાં શું સ્પેશિયાલિટી છે? આમ તો બી એટલે મારી સ્વામી સ્તુતિ છે. સાર્વજનિક વિક્રમિત મહારાજના થઈ છે કે દરેક લીટીમાં 19 અક્ષર હોય. પણ મેં જે ગ્રામરની વાત કરી, ગ્રામરમાં શું હોય છે? સંસ્કૃતના ગ્રામરમાં વિભક્તિ હોય. વિભક્તિ એટલે એ કોઈ એક શબ્દ, કોઈ નામ છે એ 8 જુદી જુદી રીતે એનો ઉપયોગ થાય. બરાબર? કોઈ એક નામ છે, મને કિરણ ગાય છે, પરાગ ગાય છે કે જે, તો સૌથી પહેલા એ એમ જ આવે કિરણ.
પછી કિરણને, કિરણ વડે, કિરણમાંથી, કિરણનું, એ કિરણ, એવી રીતે 8 જુદી જુદી રીતે કોઈ એક નામનો ઉપયોગ થાય એને વિભક્તિ કહેવાય. 8 રીતે થાય એ સંસ્કૃતનો નિયમ છે. તો અહીંયા તમે જુઓ આ 4 લીટીમાં 8 વિભક્તિ એની લાઈન પ્રમાણે આવી. વીર સર્વ સુરે સુરા સુરેન્દ્ર મેહિતા એ પહેલી વિભક્તિ વીર આવી. પછી બીજું વીરમ મુજા સંસ્કૃતા એ વીરમ આવી. ત્રીજું વીરેન આવ્યું ને. પછી વીરાય નિત્યમ નમઃ એ ચોથી વિભક્તિ. પછી બાજુ વીરા તીર્થવિદમ ગૌતમ મધુરમ વીર માંથી નીકળ્યું છે કે વીર વડે વીરે કરેલું છે. પછી વીરસ્ય ઘોરમ તપો વીરનો જે તપ છે ઘોર છે એટલે નો ની હોય ને એ છઠ્ઠી વિભક્તિ હોય. પછી 7મી કીર્તિ કીર્તિકા છે 7મી વિભક્તિ અને પછી વીર અને વીર ભગવાનને દર્શન આપો કે જે આપણે કહીએ કે એમના એટલે જુઓ આ રચના કેટલી અદ્ભુત થઈ. સંસ્કૃત ગ્રામરને જે છે 8 વિભક્તિ 8 અંદર આવી ગઈ. છંદમાં આવી રચના થઈ અને સાથે સાથે મહાવીર ભગવાનની સ્તુતિ થઈ. એટલે આ તો સાચું લાગે પણ મેં આખું કીધું કે દ્વયાશ્રી જેવો ગ્રંથ એટલું એમનું મોટું કાર્ય એ એમણે રચના કરી. એ સિવાય ઘણું લખ્યું છે, ઘણું લખ્યું છે. આપણા નિરાસરમાં 24 ભગવાન પંક્તિમાં છે ને અને 24 નીચે લખેલું છે એક એક શ્લોક. એ કોણે રચના કરેલી છે? હેમચંદ્રાચાર્ય. જો આમાંથી થોડા આપણે એક કે બે સકલાગત સ્તોત્ર એમાં પહેલી બે ગાથાઓ છે તો ખાલી પ્રારંભિક છે. પછીની 24 ગાથાઓ 24 ભગવાનની સ્તુતિ છે જે આપણે નિરાસરમાં દરેક નીચે લખેલી છે. દાખલા તરીકે સુખદેવ ભાગી માંડી હોય કે પાર્શનાથ ભગવાનનું હોય કોમટેશ્વર શિવચિદંબરનું પૂર્વથી આવે ને બધું આ છે. સકલાગત સ્તોત્ર એ પણ હેમચંદ્રાચાર્યનું લખેલું છે. વીરજી સ્તોત્ર લખેલું છે. 63 સલાહા પુરુષ ચરિત્રની વાત કરી. દેશી નામમાળા એ વખતે જે નામ હતા જે શબ્દો હતા એની આખી ડિક્શનરી તૈયાર કરી હેમચંદ્રાચાર્ય. દેશી નામમાળા આખી ગુજરાતી ભાષા સમજવી હોય તો એ વાંચવું પડે કે એ વખતે ગુજરાતી ભાષા નથી, અપભ્રંશ ભાષા એને કહેવાય. એ અપભ્રંશ ભાષામાં જે શબ્દો હતા એ ધીરે ધીરે ગુજરાતી ભાષા થતી ગઈ. તો એ હેમચંદ્રાચાર્યનું આ વાંચીએ ને દેશી નામમાળા તો ખબર પડે. ઉંબર ને કે ઉંબરો ને એવી રીતે બધું ઘણા નામ આખું લિસ્ટ કરેલું છે એક જગ્યાએ નામ. ઊન એટલે ઓછું જે હજી વપરાય છે આપણે ઊનોદેરી કહીએ છીએ. અને 39 કે 49 કહીએ એ શું છે તમને ખ્યાલ છે ને? માનો કે 39 મૂળ શબ્દ શું છે? એક ઊન 40. એક ઊન એટલે એક ઓછો ઊન, એક ઊન 40. એક ઊન 40 એટલે 40 માં એક ઓછો. એક ઊન 40 39 બરાબર. એ રીતે 49 59 69 એટલે 70 માં એક ઓછો. એની શબ્દો જે આપણે ચાલી આવે છે. ગુજરાતી ભાષા ધીરે ધીરે ઘડાતી ગઈ. અભિધાન ચિંતામણી
અન્ય વેશધાસન પ્રમાણની શાસન, કાવ્યનું શાસન અને છંદોનું શાસન. આ તો પાછા મોટા મોટા વર્ણન છે. પેલા છંદો કેટલા આજે મેં વાત કરી ને, શાર્દુલ નીકળી ગઈ તો 19-19 અક્ષર હોય, વસંતી લિખા તો 14-14 અક્ષર હોય, આમ હોય તેમ હોય, ખૂબ ડિટેલમાં સમજાયું છે. બહુ મહાદેવ સ્તોત્ર એટલા માટે બનાવેલું કે હિન્દુ પંડિતો જોડે કુમારપાળ જોડે એ ગયા હિન્દુ મંદિરમાં, ત્યારે મહાદેવ સ્તોત્ર બનાવ્યું. એટલે આ લોકોને એમ ન લાગે કે મહાદેવને નમસ્કાર નથી કરતા, પણ એની સ્તોત્રમાં શું લખ્યું ખબર છે? કે બ્રહ્મા હોય કે વિષ્ણુ હોય કે શંકર હોય, જે વિતરાગ હોય એને હું હંમેશા નમન કરું છું. એવો શ્લોક બને. બ્રાહ્મણ પંડિતો પણ ખુશ થઈ ગયા. યોગશાસ્ત્ર નામનું બહુ સુંદર પુસ્તક લખ્યું છે, ખૂબ સુંદર છે. બધું યોગ વિશેની જ વાત છે. મેડિટેશન, આ તે મંત્રો, બધી એ વાત છે. અર્હમ મંત્રની વાત છે. એટલે આ બધાના પુસ્તકો બહુ સુંદર છે. હવે એમના જીવનની એક બીજી વાત એમ કહેવાય છે કે હેમચંદ્રાચાર્યનું અવસાન થયું એના 6 મહિના પહેલા એમને ખબર પડી અને એમને કહ્યું કે આજથી 6 મહિના પછી મારું અવસાન થવાનું છે. હવે આ હેમચંદ્રાચાર્યના પુસ્તકો જે છે ને, એમાંથી એક પુસ્તક ધૂમકેતુ એ લખ્યું છે. પંડિત હતા, પોતે પંડિત હતા અને ગુજરાતી ભાષાના મોટા લેખક કહી શકાય ધૂમકેતુ. કારણ કે આપણે લોકોએ કીધું તો તમે મોટા લેખક છો, હેમચંદ્રાચાર્ય વિશે પુસ્તક લખો. ધૂમકેતુ એ બહુ સરસ લખ્યું આખું પુસ્તક. અને લગભગ પૂરું થયું લખવાનું ત્યારે આ વસ્તુ લખવાની હતી કે હેમચંદ્રાચાર્યને એમના મૃત્યુના 6 મહિના પહેલા થઈ ગઈ. ધૂમકેતુએ લખ્યું, પણ ધૂમકેતુના પોતાના મનમાં સંશય, એટલે એણે ફૂટનોટ લખ્યું. શું લખ્યું ફૂટનોટમાં? કે મોટા માણસના જીવન સાથે આવી વાતો વણાયેલી જોવા મળે છે. આમાં કદાચ અતિશયોક્તિ હશે અને ના એની હોય એવું પણ સંભવિત છે. એવી ફૂટનોટ લખી ધૂમકેતુએ. બંગાળકાર શું કર્યું ખબર છે? એ વખતે ધૂમકેતુ અમદાવાદમાં હતા. અમદાવાદમાં લેખન કાર્ય કરતા હતા. એમનું જે ગામડું હતું વતન, ત્યાંથી તાર આવ્યો ધૂમકેતુ પર કે તમારા પિતાશ્રી માંદા છે, જલ્દી ગામડામાં આવો. ધૂમકેતુ ગામડામાં એમના પોતાના વતન ગયા. વતનમાં પિતા એકદમ માંદા પડેલા હતા. ધૂમકેતુ એને મળ્યા, સારવાર કરી. પછી બીજે દિવસે પિતાએ કીધું કે બેટા આજથી 15 દિવસ પછી હું મરી જઈશ, ચોક્કસ 15 દિવસ છે. અને એક્ઝેક્ટલી એ જ થયું. 15 દિવસ થયા, ધૂમકેતુના પિતા ગુજરી ગયા. જે એમણે કહ્યું હતું એ પ્રમાણે બધું બતાવી વિધિને જે કરવાનું હતું. ધૂમકેતુ અમદાવાદ પાછા આવ્યા. સૌથી પહેલું કામ શું કર્યું? ફૂટનોટ લખી હતી ને એ કાઢી નાખી. એને થયું કે મારા પિતાને ખબર પડી, ધાર્મિક કે 15 દિવસ પછી મારું મૃત્યુ થશે, તો હેમચંદ્રાચાર્ય જેવા કલ્પના નહીં થઈ શકે એવા મહાન આચાર્ય, એને તો ખબર પડી જશે. એમાં મેં શું કામ શંકા કરી? તો એમ જ રાખ્યું કે હેમચંદ્રાચાર્યને ખબર પડી ગઈ 6 મહિના પહેલા અવસાન થવાનું છે, અને એ રીતે એમનું અવસાન થયું. હેમચંદ્રાચાર્યના અંતે તો યુનિવર્સિટીને બધું
વ્યક્ત થયેલી છે. અને આ જે મંત્રની વાત છે ને એ પણ બહુ જોવા જેવી છે. એમાં ઇંગ્લિશ ટ્રાન્સલેશન થયું છે યોગશાસ્ત્ર. ચલાકા પુરુષ ચરિત્રનું બધા જે છે વાંચવા જેવા પુસ્તકો છે, અભ્યાસ કરજો બને તો. અને હું તો કાયમ આપ સૌને કહેતો જાઉં છું કે એક બીજું કઈ નહીં તો લિટરેચરની દ્રષ્ટિએ પણ તમે જોશો તો તમને ખૂબ આનંદ થશે કે આવું સર્જન કરેલું છે. જો આ જે યોગશાસ્ત્રનું પુસ્તક છે એમાં બધું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, મંત્ર યોગ, લય યોગ, ઓમની વાત, હ્રીમ, અરહમ, એ બધી વાતો લખેલી છે કે આ મંત્રો કેટલા પ્રભાવશાળી છે. ઘણા વર્ષો પહેલા ધીરજલાલ પંડિત આવેલા. આ ક્યાં ધીરજલાલ પંડિતની વાત કરું છું? ધીરજલાલ શાહ. આ ધીરજલાલ મહેતાને આવતા હતા ને, એ પણ પંડિતને સારા વિદ્વાન હતા, સર્વશિક્ષિત હતા. પણ આ સતાવધાની ધીરજલાલ ટોકરસિંહ શાહની વાત છે. એ પણ મંત્રશાસ્ત્રના એટલા મહાન વિદ્વાન સતાવધાની હતા. મારે એમને મળવાનો અવસર પ્રાપ્ત થયો હતો લંડનમાં એક જ વાર આવેલા જીવનમાં. તો એમણે પણ મને મંત્ર આપ્યો. એ વખતે ઘણા વર્ષો પહેલાની વાત છે, 35-40 વર્ષ પહેલા. કોઈ તકલીફ હતી તો એમણે કીધું કે ઓમ હ્રીમ અરહમ નમઃ. આ મંત્ર જે હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રમાં બધામાં છે એની માળાની બંધુ સારું થશે. તો આપણે નવે રાખશે કે ઓમ હ્રીમ અરહમ મંત્રથી અમને પણ ખૂબ ફાયદો થયો. અને મારા ધર્મપત્ની સાવિત્રા એણે પણ એ જ ઓમ હ્રીમ અરહમ મંત્રનો ત્યાગ કર્યો. એને જે લેવાનું બધું અમે કરેલું. પણ આ બધું આપણે જે છે હેમચંદ્રાચાર્યને આભારી છે. જે મેં પુસ્તકોની વાત કરી એમાં ગઈકાલે મારે વાત કરી હતી. ગઈકાલે મેં વાત કરી હતી વિક્ટર હ્યુગોનું પુસ્તક કયું? બરાબર, એની વાત કરી હતી. યાદ છે બધાને? હા, જો વાંચોને વાંચો. તો એક બીજા બે પુસ્તકોની વાત કરું છું. જો આપને અનુકૂળતા હોય કોઈ વાર તો વાંચું, અથવા તો આપણા બાળકોને યુવાનોને કહેજો. એક છે રોમન એમ્પરર માર્કસ ઓરેલિયસ નું પુસ્તક. નવી લાગશે કે રોમન એમ્પરર એને જે લખ્યું છે ખરું, માર્કસ ઓરેલિયસ એનું નામ હતું. અને હું એ શું કામ કહું છું? એમાં કર્મની વાત છે, આત્માની વાત છે, રાગ અને દ્વેષની વાત છે. મેં વાંચ્યું ત્યારે મને નવાઈ લાગી કે પહેલી સદીમાં, ફર્સ્ટ સેન્ચુરીમાં આવો કોઈ રોમન એમ્પરર થઈ ગયો કે જેણે આવું પુસ્તક લખ્યું હતું. એનું નામ છે મેડિટેશન. પુસ્તકનું નામ જે છે એની બધી નોંધ હતી એના ઉપર વાંચવા છે. અને બીજું, બધા જૈનાચાર્યના હોય પણ જુદા જુદા નામ એટલા માટે આપું છું. દક્ષિણ ભારતના એક મહા વિદ્વાન કવિ તિરુવલ્લુવર નામ સાંભળ્યું? કદાચ સાંભળ્યું હશે ઘણાએ. તિરુવલ્લુવર તામિલ ભાષાના એક મહા વિદ્વાન હતા. એમણે એક પુસ્તક લખ્યું છે, કાવ્ય લખ્યું. એનું નામ તિરુપુરા. આ ખ્યાલથી ચેન્નાઈના દરિયાકાંઠે બહુ મોટું સ્ટેચ્યુ છે તિરુવલ્લુવર. ને આ પુસ્તક છે તિરુપુરા. તમે વાંચો તમને થશે કન્યાકુમારી. તિરુપુરા કન્યાકુમારી. ત્યાં વિવેકાનંદ
છે આ તિરુવલ્લુવર. હા, એમના કહેતા જૈન ધર્મનું પુસ્તક છે. અહિંસાની વાત, શાકાહારીપણાની વાત, એમાં પણ રાગ દ્વેષની વાત, આપણા કસાયો સકારવાની વાત. એટલે આપણા ઘણા વિદ્વાનો એમ માને છે કે તિરુવલ્લુવર જૈન હશે. જે સાઉથ ઇન્ડિયાના જે ઘરે જૈન નથી પણ તમિલ ભાષી લોકો છે, એઓ આ રેગ્યુલર આ પુસ્તક વાંચતા હોય છે. આપણે જેમ આપણે હિન્દુ ભાઈઓ ગીતા વાંચીએ ને આપણે આપણા પુસ્તકો વાંચીએ એમ એ આ વાંચતા હોય છે. તો એ પણ એક ભાષાની સારી દ્રષ્ટિ વિશાળ એવા પુસ્તકો છે. કાલે હું એનો પણ ઉલ્લેખ કરવાનો હતો એ રેડિયો ખાલી અત્યારે અભ્યાસ કરું છું. અને આ બાકી તો જે મેં કહ્યું એમ 63 સલાહકાર પુરુષ ચરિત્ર અને યોગશાસ્ત્ર એ બે બાકી દ્વયા શ્રેણી તો અઘરા પડશે. સિદ્ધહેમ શબ્દાનુશાસન એ તો વ્યાકરણ વિષય છે, એ પણ અઘરું પડશે. એ છંદોનું શાસન ને કાવ્યનું શાસન એ દેશી નામ વાળા તમને કદાચ ગમશે. એ જૂના શબ્દો કેવા હતા એ વખતના ને અત્યારે એવા ફેરફાર થયા. તો આ ગુણચંદ્રાચાર્ય છે આ વાત છે. આશા રાખું છું કે આપને ઘણું એમાંથી જાણવા મળ્યું છે. Bueno, pues desatamos todo este sacamos કાલનો બહુ મહત્વનો દિવસ છે. જે વિનોદભાઈએ કહ્યું પ્રમાણે આપણે પહેલી વાર જે 5મા દિવસે પરીક્ષાના 5મા દિવસે સપનો દર્શન અને મહાવીર જન્મ વાંચન પ્રોગ્રામ કરીએ છીએ. પ્રભુજીનું જન્મ વાંચન એના માટે એના માટે કે જન્મ વાંચન શું કરવાનું છે? 5મા દિવસે શું કામ? અચ્છા, આપણે પરીક્ષામાં અર્થસૂત્ર વાંચવાની શરૂઆત થઈ. જે રાજા યોગસેના સમયમાં કે એને એ પોતે દુઃખમાંથી અને કૌટુંબિક વિડંબણામાંથી પસાર થતો હતો. એ વખતે આપણા દિન આચાર્ય અર્થસૂત્ર વાંચી સંભળાયું. એને ક્ષમતા હોય, સાતા હોય અને હિંમત મળે એ માટે. ત્યારથી અર્થસૂત્ર ભવિષ્યમાં વાંચવાની શરૂઆત થઈ છે. પણ એમાં વ્યવસ્થા એ રીતની છે કે પહેલા 3 દિવસ એ જુદું વંચાય. ભાષાસૂત્ર આખું જુદું ધરાવે. પહેલા દિવસે માનો કે 5 કર્તવ્ય, બીજા દિવસે 11 કર્તવ્ય, ત્રીજા દિવસે પૌષધિક વાત આવે. એમ પહેલા 3 દિવસે એ વાત આવે. બરાબર? ચોથા દિવસથી અર્થસૂત્ર મહાવીર ચરિત્ર વાંચવાની શરૂઆત થાય. ચોથા દિવસે શરૂઆત થાય એમાં પછી 27 ગૌની વાત આવે, થોડાક સપનાની વાત આવે અને પછી 5મો દિવસ આવે ત્યારે એવી ગોઠવણ હોય કે 5મા દિવસે જન્મનું વાંચન કરવાનું હોય. બાકીના સ્વપ્નનો આદેશ સ્વપ્ન પાઠકોને બોલાવે છે. એ ગર્ભમાં જે થાય છે, હલનચલન બંધ કરી દે છે, એ બધું આવે અને જન્મનું વાંચન 5મા દિવસે થાય. એટલે આપણે પણ એક હવે પ્રથા છે કે પરીક્ષાના કરવાના 5મા દિવસે આ વાંચન આવે. એવી રીતે અર્થસૂત્રનું વાંચન શરૂ કરવાનું હોય છે. તો આપણે એ જ રીતે આપણી પ્રથા મુજબ આવતીકાલે સ્વપ્ન દર્શન થશે, બીજી બધી વાતો થશે. સાથે સાથે
ભગવાન મહાવીરના જન્મનું વાંચન થશે, પાળનું ઝુલાવવાની વિધિ થશે, એની પણ ઉત્સવ એને બધું થશે. તો ખાસ બધા ભાગ લીધો. આપણે જે સેંકડો વર્ષોથી જે પ્રથા આપણી ચાલી આવે છે એને આપણે અનુસરીએ છીએ. અને આ સ્વપ્ન દર્શન અને સ્વપ્નની ઉજવણી, સ્વપ્ન માથે લેવું એક બહુ મોટો લાવો છે. અને બધા જે રીતે આપણે બધા રાષ્ટ્રથી કે જે કરતા એ બધું કરીને બહુ મોટો લાવો છે. સતત જોડાવાના, દર્શન કરવાના, આ છુપાયની. અને જેમ મેં ગઈકાલે કહ્યું એમ, પર્વના દિવસો એવા છે કે આપણને ઈશ્વર કૃપાએ જે કંઈ પ્રાપ્ત થયું છે, ધન, એ સારા કામમાં આપણે વાપરીએ, આવા મહાન કાર્યમાં વાપરીએ, આપણા ધર્મ માટે વાપરીએ, એ બહુ જરૂરી છે. પર્વના દિવસો સાંકડા હોય છે. જો જોતામાં દિવસો પૂરા થઈ જશે, કાલે તો 5મો દિવસ, બરાબર ને? પછી એમ થાય મનમાં કે મારે કંઈક પૈસા વાપરવા હતા અને રહી ગયા, હવે તો આવતી સાલ આવે એટલે શું થાય શું નહીં. તો કાલનો દિવસ છે. સૌને એમ થવું જોઈએ, સંસ્થાના કાર્યકરોને એમ થવું જોઈએ કે ના, અમારો સંઘ ઉત્સાહી છે. બધા ધર્મ ભાવની પ્રેરણાથી બતાવે છે કે ના, આપણે પણ કેવી ધૂમથી ભગવાનના જન્મનો મહોત્સવ. ભલે જન્મ એ દિવસે નથી, એ તો 13 હોય, પણ આ દિવસ જન્મ વાંચનનો દિવસ છે, કે આપણે ધામધૂમથી ઉજવવાના છીએ. ખાસ